त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। શ્રીમદ ભાગવતજીના ચાલી રહેલા ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રી બાલકૃષ્ણલાલના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથા, જે કથા એ આપણા સૌનું ધ્યાન એ દોર્યું કે પ્રારબ્ધનું ઘડતર ભગવાન કોઈનું નથી કરતા, પ્રારબ્ધનું ઘડતર આપણે કરવાનું હોય છે. જો ઘડતર નહીં કરીએ તો એક દિવસ જેમ ઉગ્રસેન મહારાજને સહન કરવાનો વારો આવ્યો એમ આપણને પણ સહન કરવું જ પડશે. આજની પ્રજા સંસ્કારથી ઘડાયા વગરની પ્રજા જે શાહજાદો, નવાબજાદો, હરામજાદો બની ગઈ છે. આજ આ સંસ્કૃતિને લાજે એવું વર્તન આજની આ નવયુવાન પેઢી કરવા જઈ રહી છે. કેટલાય કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ. સંભવ છે કે એ જલતો અગ્નિનો તણીખો આપણા ઘરમાં ના ઉડીને પડે એનું ધ્યાન રાખજો, નહીં તો ઘર બળી જાહે, તમે બળી જાહો. ભાગ્યનું ઘડતર કરજો, નિર્માણ કરજો. તો આ કંસે પોતાની બેન દેવકીના ખૂબ સારી રીતે લગ્ન કરાવ્યા છે. લગ્ન થયા પછી વિદાય આપે છે. ઉગ્રસેન સુત કંસ સ્વસુપ્રિય ચિકીર્ષયા. ઉગ્રસેન સુત કંસ સ્વસુપ્રિય ચિકીર્ષયા રશ્મિન હયાનામ જગ્રાહ રૂકમય રથ શતૈર્વૃતઃ. અનેક રથો વીંટળાયેલા છે. એ રથમાં દેવકી ને વસુદેવ બેઠા. કંસે લગામ હાથમાં લીધી અને પોતાની બેનને હું પરણાવીને વળાવ્યા, વિદાય આપીશ. રથની લગામ પોતે લીધી. લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો છે કે કંસ કેટલો બધો દયાળુ છે, પ્રેમી છે. આપણને એમ લાગતું હતું કે આ તો સાવ નિર્દય છે, પણ કેટલો સારો છે. અને આ રથ જે ગતિમાન થઈને જઈ રહ્યો હતો, સુખદેવજી મહારાજ કહે છે, રાજન જ્યાં થોડોક જ રસ્તો કાપે ત્યાં અવાજ થયો છે. પથિ પ્રગ્રહિણમ કંસ માભાસ્યાહ શરીરવાગ અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધા. હે અબોધ, જે દેવકીનો રથ તું ચલાવી રહ્યો છે એ જ દેવકીનો 8મો તારા મોતનું કારણ છે. અને આ સાંભળતા જ કંસને એમ લાગ્યું કે આજ દિવસ સુધી મને કોઈ મૂર્ખ ન કહીને આ મૂર્ખ કહે કોણ છે? અને એમ કહી જાય કે દેવકીનો 8મો મોતનું કારણ નાસ્તિ મૂલો કુત શાખા. જો આ રે દેવકી હોય તો 8મો હોય ને. તરત તલવાર કાઢીને જ્યાં મારવાનો પ્રયાસ કરે. વસુદેવજીએ હાથ જોડ્યા છે. સૂર્યની સાક્ષીએ શપથ લઉં છું કે જેટલા જન્મ છે કંસ એટલા હું તને આપી દઈશ. દેવકીને શું કામ મારે છે? એવું ક્યાં કીધું કે દેવકી છે નડશે? દેવકીનો 8મો મોતનું કારણ જે જન્મ છે હું તને આપી દઈશ, હિસાબ સમજી લેજે. છોડી મૂક્યા છે. વસુદેવ દેવકી આવ્યા છે. જીવનના પ્રત્યેક કદમની નીચે કઠણાઈ સમાઈને રહેલી છે. યાદ રાખજો ભક્તો, એક કદમ ઉઠાવીને જ્યાં આગળ મૂકો ને ત્યાં સમસ્યા જન્મી શકે છે.
હજુ છેડાછેડીની ગાંઠ ન છૂટે એ પહેલા સમસ્યા કેવી જન્મી. કલ્પના નહોતી કે આ સમસ્યા જન્મશે. છેડાછેડીની ગાંઠ છૂટતા પહેલા કારાવાસમાં જવું પડે કેવી સમસ્યા જન્મે છે. इसी का नाम तो जीवन है, इसी का नाम तो जीवन है. क्यारेक सुख तो क्यारेक दुख, क्यारेक लाभ तो क्यारेक हानि. आ एक प्रवाह जई रह्यो छे, एमां आपणे अनुभव करता जई रह्या छे. तो सुख में क्यारे छकी न जाओ अने विपरीत समय में दुख में क्यारे डूबी न जाओ, डगी न जाओ. स्थिति ने स्थिर राखजो, स्थिर राखजो. नहीं तो दुख में छकी पण जो गया तोय नुकसानी, अने दुख में डगी गया तो पण जात ने खोई बेसो. दुख आवता जे केटलाय माणस अपघात नहीं करता. सहन न थयो, सहन न थयो. माटे ए तो आववानो जावानो एक क्रम रह्यो छे. घड़ियाळनो कांटो डोड़ पर पहोंची चुक्यो छे, भगवान ने लावा छे. कथा मधुर छे, लेकिन फरी वળી ક્યારેક ઊંડાણમાં જઈશું એ કથાના. અત્યારે ટૂંકમાં જ એ કથાને કહું. પછી નારદજી આવ્યા છે. નારદજીએ જ્યારે ધ્યાન દોર્યું છે કે દેવાનામ વામતો ગતિ, કંસ તું જે છોડી રહ્યો છે આ લોકોને, દેવતાઓની ઊંધી પણ ગણિત હોઈ શકે છે. કારાવાસમાં પૂર્યા સમય જતા એક દીકરાનો જન્મ થયો, જેનું નામ કીર્તિમંત કહેવાય છે. આ દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. સમય પછી સમય જતા 1 2 3 4 આમ દીકરા જન્મ્યા છે. જેટલા જન્મતા ગયા દરેકનો નિકાલ કરતો ગયો છે. વિશ્વની સૃષ્ટિનો માણસ જેના ભાગ્યનું ઘડતર ન થયું હોય આવો માણસ એટલી હદે ખરાબ બનતો હોય છે કે ઘણીક વાર વિશ્વની સૃષ્ટિના પ્રાણીઓને પણ શરમાવે એવું એનું વર્તન થઈ જતું હોય છે. વર્તન લાયન એટલી હદે ખરાબ નથી બનતો કે જેટલી હદે માણસ ખરાબ બને છે. એટલે આ સત્સંગની જરૂર છે, એટલે આ મંડપની જરૂર છે. ભક્તો, માતાઓને વિનંતી છે કે બેસી રહો સૌ પોતપોતાના સ્થાને. હજુ ભગવાન નથી આવ્યા. બહુ તાવળા તમે ભગવાનને લડાવવા માટે. બેસો. પુરુષોને, માતાઓને, દરેકને વિનંતી છે કે હજુ ભગવાન આવશે. અહીંથી ઘોષણા થશે, લાલો આવી રહ્યો છે અને અહીંયા તમને દર્શન માટે લાવવામાં આવશે. બેસી જાઓ પોતપોતાના સ્થાને. કોઈ પણ ઊભા ન થાય. માતાઓ બેસી જાઓ 5 મિનિટ માટે. 4 કલાક બેઠા એમ 5 મિનિટ બેસી જાઓ બધા. તો એક પછી એક પુત્રોનો નિકાલ કરી રહ્યો છે કંસ. 5 ને 6 ધાવા પાડી દીધા. મૈયા થાકી ગયા છે. માને એમ લાગ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. ભગવાનને એમ લાગ્યું છે કે માં થાકી ગયા છે. પોતાની યોગ માયાને યાદ કરી છે. 7મો ગર્ભ પોસાઈ રહ્યો છે. ગચ્છ દેવી વ્રજમ ભદ્રે ગોપ ગોભીર અલંકૃતમ. દેવી જાઓ, માના ઉદરમાં પોસાતો જે 7મો ઘર છે એને ખેંચી અને રોહિણીના ઉદરમાં સ્થાપન કરો. તમે સ્વયં યશોદા થકી જન્મને ધારણ કરો. 8મા રૂપે હું આવી રહ્યો છું. મારા આશીષ છે તમને કે તમે જન્મને ધારણ કરશો. અંબા ભવાની જગદંબા નામે વિશ્વમાં પ્રસિદ્ધ થાશો. તમે પ્રસિદ્ધ થાશો. શું થયું? એ ઈશ્વરની, કૃષ્ણની જ શક્તિ છે ને, ભગવાનની જ શક્તિ છે. માતાજી છે એ પણ આપણે જુદા જુદા ચોકા કરીને બેઠા લડી રહ્યા છે. ન લડશો, કોઈ પણ ન લડશો. રામ, શ્યામ, ઘનશ્યામ, માતાજી, શિવ જે તમને ઠીક લાગે એનું ભજન કરો, પણ ધર્મના નામે ક્યારેય ઝઘડશો નહીં, ઝઘડશો નહીં. એક થાજો, એક થાજો. આમ નામ જુદા બેસીને લડતા રહ્યા. આ સંસ્કૃતિનો પાયો સાવ ઢીલો થઈ ગયો. પાયો આમાં ફોસ જે હતો ને, ફોસ સાવ ઢીલો થઈ ગયો. નહીં તો કોઈ આંખ તો કાઢી શકે આ સંસ્કૃતિ તરફ. હવે નાના નાના ડેંડા હોય ને એ હવે ફૂંપાડા આપણી સામે માંડવા માંડ્યા. આપણી સામે આ મણિધર હતી આ સંસ્કૃતિ, ફિર ભી હાવ ફૂંપાડો મારતી બંધ થઈ ગઈ ને એમને એમ કરંડિયામ પુરાઈને બેઠી છે. ભક્તો, આપણો જ વાંક છે. આપણે ઝઘડ્યા, લડ્યા, દુનિયા આપણને લૂંટતી રહી, આપણો દુરુપયોગ કરતી રહી. એકતામાં હંમેશા પ્રગતિ છે, એકજૂટતામાં જ હંમેશા વિકાસ છે. એક થઈને રહેજો, એક થઈને રહેજો. સમય પછી સમય જતા
મૈયા જે છે સાતમો ગર્ભ જ્યારે ખેંચાઈ ગયો છે એ જ વખતે કંસને એમ લાગ્યું કે સાત તો ગયા, આઠમાની તૈયારી, મોત આવ્યું મારું. કંસે હવે પોતાએ ચોકી પહેરો વધારે કડક બનાવ્યો છે અને મૈયાના ઉદરમાં આઠમા ભગવાન કૃષ્ણ આવ્યા છે. દિવસે દિવસે મૈયાના શરીરનું તેજ વધી રહ્યું છે. મહિનાઓ વ્યતીત થાતા 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 શ્રાવણ મહિનો પ્રાપ્ત થયો છે. સુદ પક્ષના દિવસો જઈ રહ્યા છે. સુદ પક્ષના દિવસો પૂરા થતા વદ પક્ષ ચાલુ થયો છે. હવે તો કારાવાસની એ કુટિયામાં એટલો કડક ચોકી પહેરો થઈ ગયો છે. કંસે મિનિટ મિનિટના સમાચાર પૂછી રહ્યો છે. માણસ ગમે તેટલી સુરક્ષાની બીચમાં રહે, લેકિન ઈશ્વરથી કોઈ બચી શકતો નથી, કોઈ બચી શકતો નથી. જૈસા કર્મ કરશો ને કદાચ ભૂમંડળમાં નીચે જઈને સંતાસો છતાંય ઈશ્વરની આંખમાંથી નહીં બચી શકો. ભગવાન શ્રી નારાયણ આજ આવે કાલે આખા બ્રહ્માંડનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. કારાવાસમાં જાણે કોઈ દીવો જળહળતો હોય આવું મૈયાના શરીરમાંથી તેજ નીકળી રહ્યું છે. એકમ બેજ ત્રી ચોથ પાંચમામ દિવસો જથા જથા આકાશ માર્ગે દેવતાઓએ ભીડ જમાવી છે. દેવતાઓ આકાશ માર્ગે આવે અને ઢોલ મૃદંગ સારંગીના સુરોની સાથે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે. પ્રભુને એમ કહી રહ્યા છે કે પ્રભુ આવો, જગતમાં આવો, આ કાર્ય વહેલું પ્રારંભ કરો. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્ર સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્ર સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વં શરણં પ્રપન્ના. દેવતાઓથી સ્તુતિ કરાયેલા પરમાત્મા નિશિથે તમ ઉદ્ભૂતે જાયમાને પરાક્રમે મૈયાની સામે એ અષ્ટમીનો શુભ દિવસ છે. રાત્રિના બરોબર 12 વાગ્યા છે. અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી નારાયણ ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી મૈયાની સામે પ્રગટ થયા છે. માએ સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. ભગવાન દ્વિભુજ બાલક બનીને મૈયાની ગોદમાં માને આશીષ આપી હતી કે માં ચિંતા ન કરીશ, હું આવી ગયો છું. છતાંય જો ડર લાગતો હોય તો મને ગોકુળમાં મૂકી આવો, ત્યાં મારી યોગ માયાએ જન્મ લીધો, એને લઈ આવજો. ડર લાગતો હોય તો આશીષ આપી મૈયાની ગોદમાં પ્યારથી ચૂમી લીધી છે. અને વસુદેવજીએ ટોપલામાં ભગવાનને પધરાવી માથે લઈ કંસ આવે પહેલા ભગવાન દીકરાને કૃષ્ણને ક્યાંક ઠેકાણે વ્યવસ્થિત મૂક્યાઓ. જ્યાં માથે લે રાજા બંધન માત્ર છૂટી ગયા છે. દ્વારપાળો જે હતા એ ઝોકે ગયા છે. ભગવાન આવ્યા છે ગોકુળમાં. ગોકુળમાં આવીને યશોદાના બગલમાં સુતેલી બાળકી એને લઈને ટોપલામાં મૂકી છે અને ભગવાનને ત્યાં પધરાવી વસુદેવજી વાપસ આવ્યા છે કારાવાસમાં. જેવા વસુદેવજી ગોકુળમાંથી બહાર નીકળ્યા, પરમાત્માએ રડવાનો અવાજ કર્યો છે. યશોદા જાગ્યા, સુનંદા જાગ્યા, સમાચાર આપ્યા છે. નંદને મુખી આવ્યા છે. લાલો ભયો ના નાદથી સારોય મહેલ ગાજ્યો. સારાય વ્રજવાસીઓ જાગી ગયા કે મુખીને ત્યાં લાલો ભયો. ગોપ ગોપાઓ સૌ એકત્રિત થયા છે. મુખીને બધાઈ આપી છે કે મુખી બધાઈ હો લાલો ભયો. માં યશોદાને બધાઈ આપી છે કે લાલો ભયો. અને બધાઈને આપતા આપતા ગોપ અને ગોપાઓ જે કંઈ ભગવાનને વધાવવા માટે લાવ્યા હતા, કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, માખણ ને મિશ્રી,
એક બીજા ઉપર ઉડાડતા ઉડાડતા એક બીજા ઉપર કંકુના બિલને છાંટતા છાંટતા નાચી કૂદીને સૌ કોઈ ગાવા લાગ્યા. ભક્તો, આજે ભગવાનને નાચી કૂદીને મનાવવાનો, આજે ભગવાનને હૃદયમાં પધરાવવાનો, આજે ભગવાનને લાડ લવાવાનો સમય આપણને મળ્યો. આજે હાથીધરા, આજે વ્રજ ગોકળ બન્યું છે. આજે સ્વયં ભગવાન નારાયણ બાળક બની અને આપણી બીચમાં આવ્યો છે. આવો આપણે સૌ ભગવાનને વધાવીએ, ભગવાનને લાડ લડાવીએ. નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया ताड़ी पाड़ीने બધા की, नंद घेरा नंद भयो ये નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, આનંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હાલો તાળી પાડીને બધા भयो પુરુષોપણ लाल की, જય કનૈયા લાલ કી, જય જશોદા લાલ કી. जय कन्हैया लाल की, जय जशोदा लाल की, જય જશોદા લાલ કી, જય કનૈયા લાલ કી. जय जशोदा लाल की, जय कन्हैया लाल की, હા જય જશોદા લાલ કી, જય કનૈયા લાલ કી. जय यशोदा लाल की, जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल के. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, हाँ गोकुल में आनंद भयो जय कन्हैया लाल के. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल के. जय हो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया. ये गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, आनंद उमंग भयो जय कन्हैया लाल की, आनंद ये आनंद तेज ऊपर। उमंग भयो जय बहुत कन्हैया आजा। लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय हो, जय हो। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, હાથીધરાના ભક્તો બોલે જય કન્હૈયા લાલ કે. हाथी दराना भक्त बोले जय कन्हैया लाल की, આ મંદિરનું પટાંગણ બોલે જય કન્હૈયા લાલ કે. मंदिर नु पटांगण बोले जय कन्हैया लाल की, ગંગેશ્વર મહાદેવ નાચે જય કન્હૈયા લાલ કે. गंगेश्वर महादेव नाचे जय कन्हैया लाल की, હા હા શિવજી તાંડવ કરે જય કન્હૈયા લાલ કે. शिवजी तांडव करे जय कन्हैया लाल की, હા હા શિવજી તાંડવ કરે જય કન્હૈયા લાલ કે. शिवजी तांडव करे जय कन्हैया लाल की, હા શિવજી તાંડવ કરે જય કન્હૈયા લાલ કે. शिवजी तांडव करे जय कन्हैया लाल की, શિવજી નું ડમરું બોલે જય કન્હૈયા લાલ કે. शिवजी नु डमरू बोले जय कन्हैया लाल की, શિવજી નું ડમરું બોલે જય કન્હૈયા લાલ કે. शिवजी नु डमरू बोले जय कन्हैया लाल की, આ ત્રિશૂળ નો સૂર બોલે જય કન્હૈયા લાલ કે. ये त्रिशूल नो सूर बोले जय कन्हैया लाल की, જય કન્હૈયા લાલ की, જય કન્હૈયા લાલ કે. जय कन्हैया लाल की, जय कन्हैया સ્ટેજ ઉપર लाल की, સ્ટેજ ઉપર માપસર રહેજો કે જેનાથી સ્ટેજની જે મર્યાદા છે બધાય ભક્તોને ઝાંખી થાય એ રીતે સ્ટેજ ઉપર રહ્યો. સ્વયંસેવકોને મારી વિનંતી છે કે દરેક ભક્તો ઉત્સવની ઝાંખી કરવા જ્યારે ઊભા હોય તો સ્ટેજ ઉપર નીચે રહીને દર્શન કરો, નીચે ઊભા રહીને નાચો કે જેનાથી બધાયને ઉત્સવના દર્શન થાય. વાદળ નો ગણગડાટ, જય હો. વીજળીનો ચમચમાટ,
જો બનિયામાં જાજરનો જણજણાટ થાય થાય બીજેલી રાધાના દલડામાં જણજણાટ વીજળીનો જળવળાટ થાય થાય માધવને મળવાને દુર્લાનો ખડખડાટ હૈયામાં જળવળાટ થાય થાય હૈયામાં જળવળાટ થાય થાય ये मारा मंडलानो ये मारा चित्तीरानो अलबेल छोर मारा चित्तीरानो अलबेल छोर कान जीनो कामणगारो कान ये नंद जीनो कामणगारो कान ये मारा चित्तीरानो अलबेल छोर मारा चित्तीरानो अलबेल छोर नंद जीनो कामणगारो कान ये नंद जीनो कामणगारो कान यशोदाए लाड एने लडावी लडावी यशोदाए लाड एने लडावी लडावी काळा काळा कान ने भूक्यो छे जडावी काळा काळा पाड़ो ताળી पाड़ो बड़ा छे जडावी होयથી દેખાડે સગડું એનું જોર એ તો દેખાડે સગડું એનું જોર નંદજીનો કામણગારો કાન એ નંદજીનો કામણગારો કાન ये मारा चित्तीरानो अलबेल छोर मारा चित्तीरानो अलबेल छोर नंदजीनो कामणगारो कान ये नंदजीनो कामणगारो कान गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज बहाला गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज बहाला अरे 1 2 3 4 5 6 7 रे वाला अरे 1 2 3 4 5 6 7 रे वाला गोविंदा आला जरा मटके संभाल ब्रिज वाला आई माखन की चोरों की सेना वो आई माखन की चोरों की सेना जरा बच के संभल के जी रहना जरा बच के संभल के जी रहना बड़ी नटखट है बहुत कहीं आई जो मौज बड़ी नटखट है बहुत कहीं आई जो मौज नहीं बचने का कोई भी ताना जाना गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज वाला गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज वाला नंद घरा नंद भयो जय कन्हैया लाल की नंद घरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल 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 की नंद घरा नंद भयो जय कन्हैया लाल की नंद घरा नंद भयो जय कन्हैया लाल की जाकी कनकाला विपति विशाला दिन दयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला आए नहीं आला कृष्ण कृपा
द्वेष मारे होम के दुर्पति हंतारे मेघुबाले रज उगाले गिरिधरी जय रमण राधा मित्र मादा हरण वादा श्री हरि हरण वादा श्री हरि ओ मैंने वृंदावन में ओ मैंने वृंदावन में देखी है एक बाकी मूरत प्यारी मैंने वृंदावन में देखी है एक बाकी मूरत प्यारी हेलो चरण हरे बाकी सी कमरिया रूप है किशोर जैसे बाली सी उमरिया बाके चरण हरे बाकी सी कमरिया रूप है किशोर जैसे बाली सी उमरिया बाके कर कमलों में बाकी सी बसुरिया गजरार नैन बाकी सी नजर हरियो नाम है बाके बिहारी हरियो नाम है बाके बिहारी मैंने वृंदावन में देखी है एक बाकी मूरत प्यारी एक बाकी मूरत प्यारी एक बाकी मूरत प्यारी सारे ठाकुर से प्यारी मैंने वृंदावन में देखी है एक बाकी नंद घेरानंद भयो जय कन्हैया लाल की घेरानंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की बोलो श्री कृष्ण कन्हैया लाल की जय हाथ ऊंचा કરીને એકવાર બધા જ જય બોલશે બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ की જય આ છે ને બહેનો અને ભાઈઓ બધા ભેગા બોલ્યા એટલે ખબર ન પડી કોનો અવાજ વધારે છે પહેલા પુરુષો બોલશે પછી બહેનો પુરુષો બધાય જોરથી જોઈએ આજ કોની જીત થાય છે બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા એ પુરુષો ન બોલશો હવે બહેનો બોલે બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા છેલ્લે દિવસે આનું જજમેન્ટ કોણ વિજય થયું હાલો દરેક ભાઈઓ અને બહેનો એમને હવે નમ્ર વિનંતી યજમાન પરિવારના ભાઈઓ યજમાન પરિવાર સિવાયના દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી આરતી થાય પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે થોડીક વાર સુધી પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય प्रभु नटवरी नंदलाला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपी प्यारा जय काना गारा कामण गारा कान कामण बहु कीड़ा प्रभु कामण बहु कीड़ा माखन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीला जय काना का नंद यशोदा गैर वैकुंठ उतारे प्रभु वैकुंठ उतारे कालिय मर्दन की दो कालिय मर्दन की दो गायो ने चारी जय काना गावा भूल तड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे तू नित शोगावे जय काना
ભગવાન શ્રી કૃષ્ણની આરતી થઈ. ઓમ યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની જ તાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિદેવંદનમ આત્માભિવંદનમ આત્માભિરક્ષણાર્થે આત્માભિવંદનમ. ડાબા હાથની અંદર આરતી પકડી જમણા હાથથી બધાએ ભગવાનને આરતી અર્પણ કરી દેજો. પુષ્પ પણ ભગવાનના ચરણમાં આરતી અર્પણ કરી દેજો. દરેક યજમાનો પોતે આરતી લઈ પોતાના મસ્તક ઉપર શિરોધારી કરી દેશે. ભગવાન શ્રી કૃષ્ણનો પારણું ઝુલાવવાની ભેટ અહીંયા શ્રી સુરેશભાઈ પાસે લખાવી શકો છો. ચારણ સમાજ સુરત તરફથી 500 રૂપિયા ભેટ મળી છે. ચાર પારણું ઝુલાવવાનો ખૂબ ખૂબ આભાર તમારો. 500 રૂપિયા જોશી મધુબેન વિઠ્ઠલદાસ વાસણવાળા તરફથી ભેટ મળ્યા છે. ખૂબ ખૂબ સહર્ષ સ્વીકાર કરીએ છીએ. 100 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા 10,000 રૂપિયા પારણું ઝુલાવવાના લખાવી શકો છો. આ જે ભેટ આવશે હરગંગેશ્વર દેવસ્થાન સંસ્થાનમાં વપરાશે. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ આપી ધન્યતા પ્રાપ્ત કરો. કૃષ્ણ જન્મોત્સવમાં આજે યજમાન પરિવારે જે ડ્રેસ પહેર્યા છે જ્યાંથી ડ્રેસ પહેર્યા એ જ રૂમ ની અંદર બધા 1100 ડ્રેસ રૂપિયા પહોંચાડે. શ્રી કૃષ્ણ જન્મના પારણું ઝુલાવવાના જય સીતારામ મંડળ આંખવી તરફથી ભેટ મળ્યા છે. ખૂબ ખૂબ સહર્ષ સ્વીકાર કરીએ છીએ. 101 રૂપિયો રામ ભરોસે, 201 રૂપિયો રામ ભરોસે, 500 રૂપિયા રૂપરામભાઈ નાગજીભાઈ બ્રાહ્મણ તેતરવા તરફથી, 100 રૂપિયા રતિલાલ પાનાચંદભાઈ જોશી વાસણવાળા તરફથી, 1100 રૂપિયા સીતારામ રામધૂન મંડળ આંખવીવાળા તરફથી.